ભરૂચ શહેરના મુખ્ય વેપારી મથક એવા કતપોર બજાર વિસ્તારમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી તસ્કરોએ શાહિલ લેડીઝવેર, હેપ્પી ગાર્મેન્ટ, મુસાજી ટી તથા શાહ દિનેશચંદ્ર કસ્તુરચંદ સહિતની વિવિધ દુકાનોના કાંચ તોડી તેમજ પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રાખેલ રોકડ રકમ તથા કિંમતી મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત એક અત્તરના વેપારીનો માલ સામાન પણ ચોરાયો હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીની ઘટના બની ચૂકી હોય. સતત આવા બનતા બનાવોથી વેપારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તસ્કરોની આ સમગ્ર કરતૂત દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવ અંગેની જાણ થતાં જ વેપારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક અસરથી વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરી છે. જ્યારે બીજી તરફ પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. अस्सलाम वालेकुम। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે. 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી. અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિયાકાર. તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ. માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે શાંતિપૂર્વક. અમે કટોપર બજાર મુસાજી ટી કંપનીના ડાયરેક્ટર ઇલિયાસભાઈ વાત કરું છું. અમારા ત્યાં 18 તારીખે રાત્રેના સમયે અંદર ચોરોએ એન્ટ્રી કરેલી હતી, જેનો આ એક પ્રૂફ છે. આજે એ લોકોએ પતરા તોડી અને એ ચોરી અંદર એન્ટ્રી થયેલા અને અહીંયાથી રોકડા કેશ અને લગભગ 1 લાખ રૂપિયા જેવી પરચોરણ હતી એ લોકો અહીંયાથી લઈ ગયા છે. અને આ એમનો જે તોડેલો જે પતરા ખોલવાનો જે સળિયો હતો એ અહીંયા ભૂલી ગયા હતા, જે અહીંયા અમારી પાસે છે. અને એ જ રીતે ફરી થોડા દિવસ 21 તારીખે મેં પોલીસ સ્ટેશનના અંદરમાં એક અરજી આપેલી હતી અને એ અરજી પછી આજે ફરી પાછી એ લોકો અંદર એન્ટ્રી થયા હતા, પણ કોઈ આજની ડેટ પ્રમાણે કોઈ સામાન મારા ત્યાંથી ગયો નથી. આજની ડેટ પ્રમાણે એની સાથે સાથે અમારા પડોશી છે એમના ત્યાં પણ એન્ટ્રી કરેલી એ લોકોએ, પણ ત્યાંથી બી કંઈ અત્તરને એવું બધું ગયું છે એ ભાઈના ત્યાંથી બી અમુક વસ્તુ. બસ આટલું છે. આપ સાહેબને અમારી વિનંતી છે કે સાહેબ અહીંયા રાતના અંદરમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવે. સાથે સાથે બીજી એક અમારા સાહેબોને વિનંતી છે કે કટોપર બજારના અંદરમાં જે રોડની ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને બી દૂર કરવામાં આવે, કેમ કે અહીંયા ગાડી વન વેનો કોઈ એ નથી. એટલે આપ સાહેબને વિનંતી છે કે અહીંયા ગાડી બી ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે આવે એ બાબતમાં બી થોડું ધ્યાન આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી છે અમારી.